ભાઈ હા ભાઈ આમને આમ ક્યાં સુધી તમે લોકો ભૂખ્યા રહેશો? છેલ્લા 2 દિવસથી તમે બંને જણાએ કંઈ નથી ખાધું અને આમને આમ તો તમારી તબિયત બગડશે તો પછી રાધાનું ધ્યાન કેવી રીતે રાખશો? તમે તો વિચાર કરો. મિતા, હું તારી લાગણી સમજી શકું છું, પણ જેની એકની એક દીકરીની આ હાલત હોય ને, એ મા બાપને ખાવાનું ક્યાંથી ભાવે? તમારી વાત સાચી છે ભાઈ. હું એની ફઈ છું ને, તો પણ મને ખાવાનું નથી ભાવતું. જ્યારે તમે તો એના મા બાપ છો, તમારી પરિસ્થિતિ શું હશે ને એ હું સમજી શકું છું. પણ ભાઈ, તમે આવું કરશો તો ભાભીનું ધ્યાન કોણ રાખશે? એમને કોણ સંભાળશે? તમને ખબર છે ને, ભાભી બહુ જ ઇમોશનલ છે. એમની તબિયત પર તરત જ અસર થશે. એમને કંઈ થયું તો તમને ગમશે? ના ના મિતા, રશ્મિને જો કંઈ પણ થશે ને તો હું ભાંગી પડીશ. હું એટલે જ કહું છું ભાઈ કે તમે ભાભીને સમજાવો અને એટલીસ્ટ થોડું થોડું બંને જણા ખાઈ લો. પ્લીઝ ભાઈ. મિતા, એક બાપ તરીકે મને રડવાનું મન થાય છે, પણ આ પરિવારના મુખિયા તરીકે જો હું રડીશ ને તો મારા પરિવારનું શું થશે? આ લાગણીનો ભાર કેટલો ભારે હોય છે ને, તને નહીં સમજાય મિતા. એક પુરુષ જ સમજી શકે. મિતા, મારી પાસે આજે પૈસા છે, સંપત્તિ છે, નામ છે, ઋતબો છે, બધું જ છે, પણ એમાંથી કશું જ મારી આ દીકરીને કામ આવી શકે એમ નથી. મારી દીકરી માટે કશું જ નથી કરી શકતો. એક કરોડપતિ બાપની દીકરી છે, તો એણે જીવનમાં એટલા બધા કષ્ટો વેઠ્યા છે, અને સાવ ગરીબ ઘરમાં એ ઉછળી છે. રોજે રોજ પંચ પકવાન ખાઈ શકે એવી પરિસ્થિતિ હોવા છતાં એને માટે તો 2 ટંક ખાવાના ફાફા હતા. અને આજે તમામ સુખનો ઉપભોગ કરી શકે એમ છે, ત્યારે આ હાલતમાં છે પિતા. મારાથી રાધાની આ હાલત નથી જોવાતી પિતા, મારાથી આ હાલત નથી જોવાતી. તમારી આવી હાલત જોઈને મને કેટલી ખુશી થાય છે. હું તમને કેવી રીતે કહું મિસ્ટર રાજેશ પરીખ, હું તમને આખી જિંદગી આવી જ રીતે રડતા, પીડા ભોગવતા અને દુઃખી જોવા માંગુ છું. ત્યારે જ મારો બદલો પૂરો થશે આરપી. બેટા, એક બાપ તરીકે હું એના માટે કંઈ નથી કરી શકતો, કંઈ જ નથી કરી શકતો. ભાઈ, તમે શાંત થઈ જાઓ. તમે મારી વાત માનો. હું જમવાનું પીરસું છું. તમે ભાભીને સમજાવીને લઈ આવો અને બંને જણે થોડું થોડું ખાઈ લો. હું તમારા હાથ જોડું છું. ઠીક છે બેટા. I'm sorry ભાઈ. I'm really sorry. મને એમ હતું કે તમે અને રાધા ભાભી કોઈ ઓફિસમાં જોબ કરો છો, એટલે મેં જોબ માટે સિરિયસલી પ્રયત્નો જ ના કર્યા. પણ હવે મેં નક્કી કરી લીધું છે કે હું જોબ શોધીને રહીશ. હવે તમારે આ
મજૂરીનું ને એવું બધું કામ કરવાની કોઈ જરૂર નથી ભાઈ. શું વાત કરે છે શૌર્ય? જો હું કામ નહીં કરું તો પછી આપણે બધા ખાશું છું? આપણું ઘર કેવી રીતે ચાલશે એ તો વિચાર કર. હજી તો હોસ્પિટલમાં પૈસા ભરવાના છે. એ લોકોએ મને 2 દિવસનો સમય આપ્યો છે. મારે ગમે તે કરીને ક્યાંયથી પણ પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. હા તો ઠીક છે ને ભાઈ, હું મારા ફ્રેન્ડ પાસેથી ઉછીના પૈસા લઈને તમને આપી દઈશ. તમે હોસ્પિટલમાં ભરી દેજો. તને શું લાગે છે એ હું નહીં કરી શકું? મારી પાસે એવા કોઈ મિત્રો જ નથી જે મને પૈસા આપે. હા શૌર્ય, આપણે બધાએ મળીને શું નક્કી કર્યું છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે કોઈનાથી ઉછીના લઈને કંઈ પણ કામ નહીં કરીએ. જે કંઈ પણ કરીશું જાત મહેનતથી કરીશું, આપણા મહેનતના પૈસાથી કરીશું. સમજો? ઠીક છે ભાઈ, પણ જે બી મને નોકરી મળે ને એવું તમે આ મજૂરીનું કામ છોડી દેશો પ્લીઝ ભાઈ. ઠીક છે. તું જરાય ચિંતા ના કરીશ મિસ્ટર. મને કંઈ નહીં થાય. હું હંમેશા તારી સાથે જ રહીશ. હું તારા વગર નથી જીવી શકતો ખાલી ડબ્બી. હું પણ તારા વગર મારા જીવનની કલ્પના નથી કરી શકતી. ક્રિશ, તું શાંત થઈ જા પ્લીઝ. તું રડીશ નહીં. જો આજે જે કંઈ પણ થયું છે ને એનું જેટલું દુઃખ તને છે એટલું અમને બધાને પણ છે. ભાઈ તમારે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે રાધા ભાભી જેવી છોકરી તમારી પત્ની છે. અરે આજના સમયમાં પોતાના પતિને અને પોતાના પરિવારને સાથ આપે એવી છોકરીઓ મળે છે જ ક્યાં? ભાઈ તમે તો બહુ નસીબદાર છો કે રાધા ભાભી તમને આટલો બધો પ્રેમ કરે છે. મને બસ એક જ વાતનો વસવસો છે કે હું રાધાને કહી જ ના શક્યો કે રાધા, હું તને ખૂબ ખૂબ એટલે ખૂબ જ પ્રેમ કરું છું. ખૂબ જ. શૌર્ય, મને એ વાત કહેવાની તક જ ના મળી. અરે ભાઈ તમે આવું કેમ વિચારો છો? ભગવાન ઉપર ભરોસો રાખો ભાઈ. રાધા ભાભી બહુ જલ્દી સાજા થઈ જશે અને તમારા મનમાં એમના માટે જે પ્રેમ છે ને એ તમે બહુ જલ્દી વ્યક્ત કરી શકશો ભાઈ. એ દિવસ ક્યારે આવશે? ક્યારે આવશે મને ખબર નથી શૌર્ય. મારી જ ભૂલ છે. જ્યારે મારી રાધા મારી સામે હતી ત્યારે હું એને કહી જ ના શક્યો કે રાધા, હું તને બહુ જ પ્રેમ કરું છું. મારા મનમાં એના માટે જે લાગણી હતી, જે ભાવના હતી, એની સામે હું વ્યક્ત કરી જ ના શક્યો શૌર્ય. કરી જ ના શક્યો. ક્રિશ, તું જરાય ખોટું ના લગાડતો. જો દરેક વાતનો એક ચોક્કસ સમય હોય છે અને એ સમય હજી નહીં આવ્યો હોય એટલે તું રાધાને કંઈ ના કહી શક્યો. આના પરથી મને એક વાત શીખવા મળી છે ભાભી, કે આપણા મનમાં કોઈ પણ વ્યક્તિ માટે જે કંઈ પણ ભાવનાઓ હોય, પ્રેમ હોય, લાગણીઓ હોય, જે તે સમય રહેતા એ વ્યક્તિ સામે વ્યક્ત કરી દેવી જોઈએ. નહીં તો એ વાતનો દુઃખ જિંદગી ભર રહેતું હોય છે. ભાઈ તમે આવું કેમ વિચારો છો? હજુ સમય ગયો નથી. રાધા ભાભી બહુ જલ્દી સાજા થઈ જશે અને તમે તમારા મનની વાત એમને કહી શકશો ભાઈ.